We will cover two topics. One is a sitting arrangement, and the other one is a number sequence test. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો લેક્ચર છે નંબર, રેન્કિંગ અને ટાઈમ સિક્વન્સ ટેસ્ટ. એક જાતની સિરીઝ જેવું છે. રિઝનિંગમાં બધું એકબીજા જેવું જ હોય. ક્યારેક આલ્ફાબેટની સિરીઝ આવે, ક્યારેક નંબરની સિરીઝ આવે, બસ એવું જ હોય. કાંઈ વધારે ડિફિકલ્ટ હોતું નથી. થોડું આમ તો લોજિક લગાવો ને એટલે થઈ જાય. સો ચલો આપણે ટાઈમ બગાડ્યા વગર ફટાફટ સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ આપણો ટાઈપ છે નંબર ટેસ્ટ. અહીંયા તમને પૂછ્યું છે હાઉ મેની ફાઇવ્સ આર ધેર ઇન ધ ફોલોઈંગ નંબર સિક્વન્સ વિચ આર પ્રિસીડ બાય 7 એન્ડ ફોલોડ બાય 6. એટલે કે આ ક્વેશ્ચનમાં એવા કેટલા 5 છે જેની આગળ પ્રિસીડ એટલે આગળ 7 આવે અને પાછળ 6 આવે. હાઉ મેની ફાઇવ્સ આર ધેર વિચ ઇઝ પ્રિસીડ બાય 7 એન્ડ ફોલોડ બાય 6. તો અહીંયા 5 છે, અહીંયા બી છે, બટ એની એક આની આગળ 7 આવે છે, પાછળ 6 નથી. આની આગળ તો કશું આવતું જ નથી. 5 તેની આગળ 7 નથી, આ 5 ની આગળ 7 નથી. તો એક છે કે આગળ 7 છે ને પાછળ 6 છે. હા, એમાં પાછળ 6 છે પણ આગળ 7 નથી. તો ઓનલી 1. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે 519 364 287 158 ને 835. આ તમને ક્વેશ્ચન આપેલો છે અને હવે નીચેની આપેલા છે અલગ અલગ. આ એક જ મેઇન ક્વેશ્ચન છે, એના સબ ક્વેશ્ચન નીચે આપેલા છે કે ઇફ ધ પોઝિશન ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ ડિજિટ એટલે કે 5 અને 9 3 4 2 7 આ બધાને વિથ ઈચ નંબર આર ઇન્ટરચેન્જ એકબીજામાં ચેન્જ કરી દેવામાં આવે તો વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી થર્ડ ડિજિટ ઓફ ધ સેકન્ડ લોએસ્ટ નંબર. જો અહીં આપણે કરેલું છે કે 519 છે ને 915 463 784 851 53 8 કરી નાખ્યું છે એવી રીતે. ઓકે, હવે આપણે શું કીધું છે, પહેલાં ઇન્ટરચેન્જ કરી દીધા, પછી વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી ધ થર્ડ ડિજિટ ઓફ ધ સેકન્ડ લોવેસ્ટ નંબર. સેકન્ડ લોવેસ્ટ નંબર તો સૌથી નાનો છે 463, તો સેકન્ડ લોવેસ્ટ છે 583. બટ 583નું મૂળ રૂપ શું હતું 835, એનો થર્ડ ડિજિટ એટલે 5. 5 વિલ બી ધ થર્ડ ડિજિટ. આટલું યાદ રાખવાનું હો. પછી 8 લખીને ના આવતા કોઈ, ઇટ વુડ બી 5. ત્યારબાદ છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેકન્ડ ડિજિટ ઓફ ધ લોએસ્ટ એન્ડ હાઈએસ્ટ ઓફ ધીસ નંબર્સ. હવે આમાં સેકન્ડ ડિજિટ લોએસ્ટ નંબર કયો છે 463. ઓકે, નહીં, આપણે આમાં ઇન્ટરચેન્જ કરવાનું નથી કીધું, ડાયરેક્ટ અપ્લાય કરવાનું કીધું. તો લોએસ્ટ નંબર થશે 158 અને હાઈએસ્ટ થશે 835. તો ડિફરન્સ ઓફ સેકન્ડ ડિજિટ એકમાં છે 5 અને એકમાં છે 3, તો 5માંથી 3 જાય તો 2 વધે. ઓકે, નાઉ પોઝિશન ઓફ હાઉ મેની ડિજિટ ઇન નંબર 351462987 will remain unchanged after digits are rearranged in ascending order within the numbers. ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે જે આપણને નંબર આપ્યો છે એને આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં લખીએ ત્યારે કેટલા નંબર જે ક્વેશ્ચનમાં નંબર છે એ જ રીતે સિમિલર આવશે. તો જો આ ક્વેશ્ચન નંબર છે અને અસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. અસેન્ડિંગ એટલે નાનેથી મોટું, જે ચડવાનું હોય ને એને અસેન્ડિંગ કહેવાય, અને ડિસેન્ડિંગ એટલે ઉતરતું, મોટેથી નાનું. સો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 આપણે અસેન્ડિંગમાં ગોઠવી દીધું, તો 4 એની જગ્યાએ છે, 8 એની જગ્યાએ છે. તો બે નંબર એવા જ છે કે જેને આપણે અસેન્ડિંગમાં અરેન્જ કરીએ તો બી એઝ ઇટ ઇઝ જ આવે છે. સો નેક્સ્ટ રેન્કિંગ ટેસ્ટમાં ટાઈપ 2 છે કે in a class boys stand in a single line. One of the boys is 19th in order from both the end. How many boys are there in the class? હવે એવું કીધું છે કે ક્લાસમાં એક લાઇનમાં એક છોકરાનો રેન્ક 19 છે, બંને સાઈડથી 19 છે, તો ટોટલ નંબર ગોતવાના છે. આવા ક્વેશ્ચન બી બહુ પૂછાતા હોય છે. તો કેવું કરવાનું, આવી રીતે લાઇન ડ્રો કરી દેવાની, વચ્ચે બંને સાઈડથી 19 છે તો આની આગળ 18 હશે પ્લસ આની આગળ 18 હશે, અને એક પોતે 18 પ્લસ 18 પ્લસ 1 37. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું કે 19 માઇનસ 18 કે આ તે. હું જે રીતે કરું છું એ તમને શીખવાડું છું કે બંને સાઈડથી 19 કીધું છે તો એ 19 રાખી દો, આની આગળ પ્લસ 18 હશે, પાછળ પ્લસ 18 હશે, પ્લસ 1 પોતે, આ ત્રણનો સરવાળો કરી દેવાનો. સેકન્ડ ક્વેશ્ચન, ઇન અ ક્લાસ ઓફ 42 સ્ટુડન્ટ મહેશ રેન્ક ઇઝ 16th ફ્રોમ ધ બોટમ. વોટ ઇઝ ધ રેન્ક ફ્રોમ ધ ટોપ. હવે 42 સ્ટુડન્ટ છે એમાં એનો 16મો નંબર છે પાછળથી, એટલે અહીંયા જુઓ
ટોટલ 42 સ્ટુડન્ટ છે. હવે અહીંયા એનો નંબર છે 16th, એટલે અહીંયા હશે 15 સ્ટુડન્ટ પ્લસ અહીંયા 26 પ્લસ 1 થશે 15 ને 1 16, 16 પ્લસ 26, 6 ને 6 12, 2 ને 1 3 ને 1 4, 42 થઈ ગયા ટોટલ. હવે એને આપણે આગળથી રેન્ક ગોતવાનો છે. આગળ 26 છે, અહીંયા ભાઈનું 27 થઈ ગયું. એટલે હવે કંઈ લખવું જ નહીં કે 42 - 16 બાદ કરો પ્લસ 1 કરો, સિમ્પલ રીતે ઇઝીલી થઈ જાય. દેન ટાઈમ સિક્વન્સ ટેસ્ટ. ચલો આમાં મજા આવશે. ટાઈમ સિક્વન્સ ટેસ્ટમાં છે કે સુનિતા લીવ્સ હર હાઉસ એટ 20 minutes to 7, એટલે કે 7:20 વાર છે ત્યારે તે તેના ઘરેથી નીકળે છે. રીચિસ વિનીતાઝ હાઉસ ઇન 25 minutes, 25 મિનિટમાં તે વિનીતાના ઘરે પહોંચે છે. 7:20 બાકી એટલે 6:40 નીકળે છે અને 25 મિનિટમાં વિનીતાના ઘરે પહોંચે છે. એટલે કેટલા વાગ્યા હશે? 7:05. They finish their breakfast in another 15 minutes, અને બીજી 15 મિનિટમાં તે પોતાનો બ્રેકફાસ્ટ પતાવે છે. 7:05 પ્લસ 15 એટલે 7:20. હવે શું કીધું છે? લીવ ફોર ધેર ઓફિસ વિચ ટેક્સ અનધર 35 મિનિટ્સ, અને બીજી ઓફિસે પહોંચતા એમને 35 મિનિટ લાગે છે. એટ વોટ ટાઈમ ડીડ ધે લીવ વિનીતાઝ હાઉસ ટુ રીચ ધેર ઓફિસ, કેટલા વાગે વિનીતાના ઘરેથી નીકળ્યા હશે? તો પહેલાં સુનિતાના ઘરેથી 6:40 નીકળી, પછી એને વિનીતાના ઘરે પહોંચતા 25 મિનિટ લાગી. 6:40 પ્લસ 25 એટલે 7:05. હવે એ લોકોને બ્રેકફાસ્ટ કરતાં 15 મિનિટ લાગે છે. 7:05 પ્લસ 15 એટલે 7:20. પછી એ લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળે છે એટલે 7:20 નીકળે છે એ લોકો. 35 એ વધારાની છે એને એડ કરવાનું નથી. એને એવું પૂછ્યું છે કે ક્યારે વિનીતાના ઘરેથી નીકળશે. 35 મિનિટ એને ઓફિસે પહોંચતા લાગે છે. ક્યારે ઓફિસે પહોંચશે એવું નથી પૂછ્યું. ઓકે, સો આન્સર વિલ બી 7:20. So next question, if every second Saturday and all Sunday are holiday in a 30-day month beginning on Saturday, then how many working days are there in that month? જો મહિનાની શરૂઆત શનિવારથી થતી હોય અને દર બીજા શનિવારે રજા અને બધા રવિવારે રજા હોય તો વર્કિંગ ડે કેટલા? મંથ સ્ટાર્ટ વિથ સેટરડે. હવે સેટરડે મંથ સ્ટાર્ટ થશે એટલે સેકન્ડ વિલ બી સન્ડે. 2 + 7 9 will be Sunday. 9 + 7 next 16 સન્ડે આવશે, 23rd સન્ડે આવશે અને 30th સન્ડે આવશે. અને હર બીજા સેટરડે રજા છે. તો હવે 9 પહેલાં 8 તારીખે શનિવાર હશે ત્યારે રજા હશે, 23 પહેલાં 22 તારીખે શનિવાર હશે ત્યારે રજા હશે. તો 5 સન્ડે અને 2 સેટરડે 7 દિવસ રજા મળશે ટોટલ. તો વર્કિંગ ડેઝ કેટલા હશે? 30માંથી 7 કાઢો તો 23. ઓકે, સો બસ આપણા નંબર રેન્કિંગ ને ટાઈમ સિક્વન્સ ટેસ્ટમાં આટલું જ હતું. આવા જ ક્વેશ્ચન મેજોરિટી પૂછાય છે ને આપણી એક્ઝામ ક્લાસ 3 લેવલની છે. ઇવન યુપીએસસી બી આવું જ પૂછે છે, થોડું કોમ્પ્લિકેટેડ હોય છે એના વર્ડ્સ. ઓકે, સો ધેટ્સ ઇટ. કાંઈ બી ક્વેરી હોય તો તમે ટેલિગ્રામમાં પૂછી શકો છો. વી હેવ સ્ટાર્ટેડ ડિસ્કશન ગ્રુપ ઓલ્સો. સો ધેટ્સ ઇટ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો રિઝનિંગનો ટોપિક છે સિટિંગ અરેન્જમેન્ટ, જે બહુ બધી એક્ઝામમાં પૂછાતો હોય છે. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં છે ટાઈપ 1, અરેન્જમેન્ટ ઇન અ લાઇન ઓર અધર્સ, એટલે લાઇનમાં અરેન્જમેન્ટ થયું. તો ક્વેશ્ચન છે કે ઇન અ શોપ ધ આઇટમ્સ આર અરેન્જ ઇન અ શેલ્ફ કન્સિસ્ટિંગ ઓફ 6 rows, એટલે શેલ્ફ એટલે એક કહેવાય ને કે અલમારી છે જેની અંદર 6 રોમાં આઇટમ્સ અરેન્જ કરેલી છે. બિસ્કિટ આર કેપ્ટ અબાઉ ધ ચોકલેટ્સ, એટલે બિસ્કિટ ને ચોકલેટની ઉપર રાખેલ છે. તો અહીંયા આપણે જોઈએ ચોકલેટ છે એની ઉપર બિસ્કિટ. બટ બિલો ધ ચિપ્સ, પણ ચિપ્સની નીચે છે. એટલે આ રીતે અરેન્જમેન્ટ થયું, બિસ્કિટ અપોન ધ ચોકલેટ બિલો ધી ચિપ્સ. કેક્સ આર એટ બોટમ એન્ડ બોટલ ઓફ પીપરમેન્ટ બિલો ધ ચોકલેટ્સ, તો કેક એ સૌથી બોટમમાં છે અને ચોકલેટ્સ નીચે પીપરમેન્ટ છે. The topmost row display jam bottles, where exactly are the bottles of peppermint. હવે એવું કહે છે કે સૌથી ઉપર જામ બોટલ છે, તો આપણે પીપરમેન્ટની જગ્યા નક્કી કરવાની છે ફ્રોમ ટોપ.
શું થશે? ફર્સ્ટ જામ બોટલ, સેકન્ડ ચિપ્સ, થર્ડ બિસ્કિટ, fourth chocolate and fifth is peppermint. So it is fifth from the top. એક આવા ક્વેશ્ચન પૂછાશે જેમાં તમારે જસ્ટ અબાવ અને બિલો કઈ રીતે મેન્શન કરેલું છે એ જોવાનું, એટલે તમને સાચો આન્સર મળી જશે. ત્યારબાદ છે યસ થોડા કોમ્પ્લિકેટેડ, કે જેમાં તમે એક જ ક્વેશ્ચન ઉપરથી બહુ બધા આન્સર લખી શકો. આવા પૂછાય છે કે એક ક્વેશ્ચન ઉપરથી 5 આન્સર્સ દેવાના હોય. લાઈક 6 friends ABCD are sitting in a row facing towards north. North side મોઢું રાખીને બેઠા છે. C sit between A અને E. A અને E ની વચ્ચે C છે. D is not at end. D એ એન્ડમાં નથી, છેલ્લે નથી. B is immediate right of E. B એ E ની એકદમ રાઈટમાં છે, એટલે કે જમણી બાજુ છે. F is not at the right end. F એ જમણે છેડે નથી. But D is third left to E. એટલે E થી ત્રીજી જગ્યાએ ડાબી બાજુએ D છે, રાઈટ? તો આનું સોલ્યુશન આપણે જોઈએ, પછી બધા ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા જોઈએ આપણે શું કીધું છે કે 6% છે, તો પહેલાં ડ્રો કરી લઈએ, રાઈટ? અહીંયા 1 2 3 4 5 અને 6. અહીંયા શું આપણને કીધું છે કે C is between A and E. તો આવી રીતે થશે. અહીંયા એક જોઈએ કે C is between A અને E. D is not at the end B. D એ B તરફ નથી, સોરી D is not at the end, એટલે D કે એન્ડ ઉપર નથી. તો 1 2 3 1 2 3 4 5 6. હવે કઈ રીતે હોઈ શકે? D એન્ડ ઉપર નથી એટલું ધ્યાન રાખવાનું. B is immediate right of E. E ની immediate right એટલે જમણી બાજુ B છે, અહીંયા B. હવે F is not at right end. F એ જમણી સાઈડ છેડે નથી એટલે અહીંયા નથી. બટ D is third left to E. E ની ડાબી બાજુએ ત્રીજી જગ્યાએ છે, તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ અહીંયા D, રાઈટ? F is not at right end. જમણી છેડે F નથી. બટ D is third left to E. તો અહીંયા થર્ડ લેફ્ટ ટુ E, તો અહીંયા આવશે F, જે લાસ્ટમાં વધ્યું તો E. પછી અહીંયા આપણે આ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. D is not at the end. Yes. So here is the first question. How many persons are right of D? So here is the D. Right of D means this side. So 1 2 3 4. So answer is 4. So next is who is sitting left of D? તો D ની લેફ્ટમાં કોણ છે? તો it's F. Then who is immediate left of C? C ની immediate લેફ્ટમાં કોણ છે? તો it's A. And who is at right end? તો right end માં કોણ છે? તો it's B. Here is the solution which we had done in the front page. Now second તમને circular પૂછાશે અરેન્જમેન્ટ, તો એમાં ખાલી લોજિક જોઈ લો, બાકી આપણે પીડીએફમાં કવર કરી દઈશું પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં. સર્ક્યુલરમાં જ્યારે આ સાઈડ એરો હોય મીન્સ રાઇટ સાઈડ, એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે રાઇટ સાઈડ. એવું કીધું કે ધીસ ઇઝ A ઇઝ ઇન રાઇટ ઓફ B, તો તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું. અને જ્યારે ક્લોકવાઇઝ રોટેશન હોય તો લેફ્ટ સાઈડ. એવું કે B ઇઝ સિટિંગ લેફ્ટ ટુ ધ A, તો તમને ના ખબર પડે કે લેફ્ટ કઈ સાઈડ છે, રાઇટ કઈ સાઈડ. તો શોર્ટકટ છે, જ્યારે તમે ક્લોકવાઇઝ રોટેશન કરશો તો ઇટ્સ અ લેફ્ટ સાઈડ, અને એન્ટી ક્લોકવાઇઝ રોટેશન હશે ત્યારે ઇટ્સ અ રાઇટ સાઈડ. નાવ જ્યારે પેન્ટાગોનલ 5 કે 6 કે એવી રીતે આપ્યા હોય અને પેન્ટાગોનલ કે હેક્ઝાગોનલ હોય તો આ રીતે ચાલવામાં આવશે, તો ઇટ્સ અ રાઇટ સાઈડ, અને આ રીતે હોય તો લેફ્ટ સાઈડ. સેમ હેક્ઝાગોનલમાં બી એવું જ. નાવ જુઓ, P, Q, R, S, T, U, V, W are 8 friends and they are sitting in a round table. P is between U and V. P એ U અને V ની વચ્ચે છે. Q is between W and T. Q is between W and T. Q is third left to V. હવે Q છે થર્ડ લેફ્ટ ટુ V છે. V છે તો આપણે લેફ્ટ સાઈડ, ઉપર જ કીધું લેફ્ટ સાઈડ કે એટલે આપણે કઈ રીતે ચાલવાનું? ક્લોકવાઇઝ રોટેશન. અહીંયા શું છે? સોરી, R is third left to V. R third, V થી third left, clockwise જાઓ R. W is third right to S. S થી right side કીધું, move anti clockwise. W. અહીંયા પહેલાં આવું કીધું હોય ને ત્યારે પહેલાં જો P લઈ લીધું, પછી જોવાનું Q અને અહીંયા P અને UV છે, હારે અહીંયા V નું બી સજેશન આપેલું છે. તો P is between U અને V. આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થઈ ગયું.
ત્યારબાદ સેકન્ડ જોવાનું કે આર ઇઝ થર્ડ લેફ્ટ ટુ વી. લેફ્ટ કીધું હોય, મૂવ ટુ ક્લોકવાઇઝ, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, અહીંયા આર. ડન. આ રીતે ચાલવાનું, એટલે સેકન્ડ ક્લિયર. નાવ ક્યુ ઇઝ બિટવીન ડબલ્યુ એન્ડ ટી. હવે ક્યુ એ ટી અને ડબલ્યુની વચ્ચે છે, તો આ એક જ પોઝિશન એવી બને કે જે બેની વચ્ચે કાંઈ શકે. તો ક્યુ અહીંયા, ડબલ્યુ એન્ડ ટી. દેન ડબલ્યુ ઇઝ થર્ડ રાઇટ ટુ એસ. ડબલ્યુ છે એસથી થર્ડ રાઇટ છે. રાઇટ કીધું મીન્સ મૂવ એન્ટી ક્લોકવાઇઝ. મૂવ ધીસ વે. અહીંયાથી આમ જવાનું. તો ડબલ્યુ એસથી થર્ડ રાઇટ, 1 2 થર્ડ. સો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ એસ. એસને ધ્યાનમાં લઈને વીની પોઝિશન શું છે? તો કઈ સાઈડ છે? ઇટ્સ અ ક્લોકવાઇઝ, તો ઇમિડિયેટ લેફ્ટ. ત્યારબાદ છે, હાઉ મેની પર્સન્સ આર સિટિંગ બિટવીન આર એન્ડ એસ. આર અને એસ વચ્ચે કેટલા પર્સન છે? તો ગમે એ સાઈડ જાઓ, ઇટ્સ આન્સર વુડ બી 3 મેમ્બર્સ. તો બસ આપણે સિટિંગ અરેન્જમેન્ટમાં અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન કવર કરી લીધા. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ.